કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ભારતીય હેન્ડલૂમ ટેકનોલોજી સંસ્થાનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના ફુલિયામાં ભારતીય હેન્ડલૂમ ટેકનોલોજી સંસ્થાનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહે આ ક્ષેત્રમાં હેન્ડલૂમ ટેકનોલોજી શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન ચિહ્નિત કર્યું. નવી આધુનિક કેમ્પસ 75.95 કરોડના રોકાણ સાથે નિર્માણ કરવામાં આવી, જેમાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લાઇબ્રેરી અને ટેક્સટાઇલ ટેસ્ટિંગ, પ્રોસેસિંગ અને વિવિંગ માટે વિશિષ્ટ લેબ્સ જેવી આધુનિક સુવિધાઓ છે. કેમ્પસમાં છાત્રો માટે છાત્રાલયની અલગ સુવિધાઓ સાથે રહેણાંક સુવિધાઓ પણ છે, જે વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ પર્યાવરણ સુનિશ્ચિત કરે છે. આ ઇવેન્ટ દરમિયાન મંત્રી ગિરિરાજસિંહે હેન્ડલૂમની અનોખી ઓળખને જાળવવા અને હેન્ડલૂમ ઉદ્યોગની તકનીકી માનવ શક્તિની જરૂરિયાતને પહોંચી વળવા માટેના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ગ્રામ્ય અને અર્ધ શહેરી વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કર્યું. ઉદ્ઘાટન ઉપરાંત મંત્રીશ્રી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક વાવેતર કર્યું, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાઓનું સન્માન કરવા અને પર્યાવરણની ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલું રાષ્ટ્રીય સ્તરનું પહેલ છે. આ અભિયાન વ્યક્તિઓને તેમની માતાના નામે વૃક્ષો વાવવાનું પ્રોત્સાહન આપે છે, જે દેશના લીલા આવરણમાં યોગદાન આપે છે. આ ઇવેન્ટમાં વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં ડોક્ટર સુકાંત મજમુદાર, કેન્દ્રીય શિક્ષણ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી, અને સુવેન્દુ અધિકારી. પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા નવી IIST કેમ્પસ હેન્ડલૂમ અને ટેક્સટાઇલ ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે સેવા આપવાની અપેક્ષા છે, જે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સિક્કિમના વિદ્યાર્થીઓને લાભ આપશે.